કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. ગવાર ફોલવાનું ચાલુ કરી નાખ્યું. તમારે તારો વારો એમને તો બ્યુટી પાર્લર નો ઓર્ડર ચાલુ થઈ ગયા છે, એટલે વિડીયો બનાવવા નવરા ના પડે. આવા શું એમના તો ઓર્ડર ચાલુ રહેવાના, એટલે હવે તો વ્લોગ ઓછા જ બનવાના. એટલે આપણે મહેનત કરીએ. હા, હું બનાવ્યો. પછી હમણાં જવું ઓલા જહુમાની પ્રતિષ્ઠા હે ને, અહીંયા ગયો. બપોરે જમવા બપોરે તો ગરમી વધારે હતી, એટલે વિડીયો બનાવવાનો મેર ના તમે બનાવો. તો આ છે આપણા પરમ મિત્ર ગોપાલભાઈ ના વાઈફ. તો પાણી ભરીને આવી ગયા છે. નહીં ભરવા કઈ, ઠંડુ જ હશે ને. તો મિત્રો વાગવા આવ્યા છે 6 અને મળીએ તમને કલાકમાં, મતલબ 7 વાગે આજુબાજુ. જઈએ ગામમાં, કરીએ જહુમાના દર્શન. તો મળીએ થોડી વારમાં. જય માતાજી. તો આજે તો જમવામાં થશે મોડું, એટલે આપણે જાતે જ સાફ કરવા પડશે અને એને કાપવા પડશે. બાબુબેને ઘેર આવી ગયા છે. કઈ રમવા ગયા હતા તમે ભાઈ? દશામાં રમવા ગયા હતા. અને ગાઈસ ને હાઈ તો કર દો. ઓકે, ચલો તો આપણે ગિલોડા કાપી નાખીએ. તો મને ખબર જ છે કે તમને બિલકુલ નહીં ગમે હોય, પણ આ ભાઈ ખાતા પીતા પરિવારમાં હતા. જુઓ, જાડા જાડા મારી જેમ हमारा दिमाग खराब है। આવડ્યા એવા કાપી નાખ્યા. અને આસુને તો હજુ તૈયાર કરવાનું ચાલે જ છે, એટલે તો નવરા પડશે જ નહીં. લાગશે જો એવું ને. ઓકે ઓકે, તૈયાર કરો તા. હેર સ્ટાઈલ ને એવું બાકી હે. અને આનું શું કરવું હવે? ફ્રીજમાં મૂકી દઉં? अरे टिंडा, तो टिंडे को रख देता हूँ फ्रिज में. ओ बाबा, आम तो કેટલું બધું પડ્યું. થઈ ગયો ગવાર. તો ભાઈ ગેસની તકલીફ છે, એટલે અડધું ચૂલા ઉપર બને ને અડધું ગેસ પર. તો ગાઈસ આસુએ રેડી કરી નાખ્યા છે, પણ એમને પર્સનલી પ્રોબ્લેમ ના હિસાબે ખાલી બેક સાઈડ મોટું નહીં બતાવે. મોટું નહીં બતાવે એનું કારણ એમના કરવાળા ના પાડે. એમ કઈ વાંધો નહીં ભાઈ. મોઢે મેકઅપ લગાવ્યો એટલે એમના કરવાળા ના પાડે છે કે ભાઈ મોઢે મેકઅપ લગાવેલું મોટું નહીં બતાવવાનું. શું જમવાનું બનાવવાનું? ખાલી તાર રોટલી બનાવવાની, શાકે બની ગયા. તો શાક શેકાવાનું ચાલુ જ છે, અને મેં ચમચો તો ભાઈ નાખ્યો જ નહીં. જેવું બને એવું ખરું. હવે લો, બધી ગયું લાગે હો. તો શાક તો લગભગ કશું નહીં થયું લે. હવે પણ આ તો શરીરમાં હતા ને ભાઈ ટીંડોળા, એટલે કશું નહીં થયું. ટીંડોળાને હજુ વાર લાગશે શેકાવામાં. તૈયાર કરવાનું થઈ ગયું મોડું, એટલે હવે આ તેજલ મામી કામ કરવા આવ્યા. પોચો પૂછાતું પરગણું ન મારું ગણતરીનું ગો ખેતીને આવશે મેમોન પરુણું ઘડીનો ગાડી રમેલમાં આવશે રે થાશે સતાયો. ચિરાગ ધોધ રે પાર્કિંગ
પરેશભાઈ તમે ગાશો ને થોડા ગરબા રિધમ સેટ થઈ રહી છે. નરેશભાઈ માટે હા ઓકે ડેકોરેશન બહુ સારું કર્યું નહીં મજબૂત છે ભાઈ ગાઈસ રમીલ ચાલુ થવાની તૈયારી થઈ ગઈ લાગે છે તો ચલો જઈએ આપણે જોવા તમનું હરગાયું શિખર હરગાય કે નહીં હરગતું તો ગાઈસ લાગતું નહીં કાજુ એટલે ફૂટ્યો તો ખરો તો લાગતું નહોતું કે ટેટો ફૂટશે પણ આમાં તો ઘણા બધા ટેટા ફૂટ્યા તો ગાઈસ રમીલ ચાલુ થઈ ગઈ છે અને આપણે જઈએ છીએ બીજી વાર પણ અંદર મંડપમાં જોવા ઓ બાપરે ટીવીમાં જોવું પડશે પરિવારની વાહ